હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેન્કો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં બેન્કોના પરફોર્મન્સની સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મંગળવારે ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ હતી. સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા હોલમાં યોજાયેલ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેન્કો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં બેન્કોના પરફોર્મન્સની સમીક્ષા કરવામાં આવી. એસએલબીસીની આ બેઠકમાં મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેનગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કોના વરિષ્ઠ મેનેજરો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ 2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સન્માનિત કર્યા હતા.